ગુજરાતના રાજકારણમાં મોટો ધડાકો. શંકરભાઈ ચૌધરીને લીગલ નોટિસ મોકલ્યાનો દાવો ભેમાભાઈનો ખુલ્લો પડકાર. પુરાવા સાબિત કરો નહીં તો સત્ય જનતા સામે આવશે. બનાસકાંઠાના રાજકારણમાં હવે ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને લીગલ નોટિસ મોકલવામાં આવી હોવાનો દાવો કર્યો છે. ભેમાભાઈના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટે નોટિસ મોકલવામાં આવી હતી. ત્યારબાદ 25 ઓગસ્ટે શંકરભાઈ ચૌધરીની દિલ્હી મુલાકાત અને વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો. 26 ઓગસ્ટે ભેમાભાઈ ચૌધરી ફેસબુક ઉપર લાઈવ થયા અને નોટિસ જાહેર કરતા સીધો પડકાર ફેંક્યો. જો શંકરભાઈની વાત સાચી સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દઈશ. હવે સવાલ એક જ છે, ભેમાભાઈના દાવામાં કેટલું સત્ય? શંકરભાઈ ચૌધરી તરફથી શું આવશે જવાબ? શું આ લીગલ નોટિસ બનાસકાંઠાની રાજનીતિમાં નવો ભૂકંપ લાવશે? આ મામલે તમારો શું મત છે? વિડીયો અંત સુધી જુઓ, કોમેન્ટમાં અભિપ્રાય આપો અને સમાચાર મહત્વના લાગે તો શેર કરો.